આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર. હિન્દુ ધર્મશાસ્ત્રમાં ચૈત્ર નવરાત્રિનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને ચૈત્ર નવરાત્રિમાં અખંડ દીવો રાખવામાં આવે છે. આ અખંડ દીવો કેવી રીતે કરવો, અખંડ જ્યોતિના નિયમો શું છે અને અખંડ જ્યોતની કેવી રીતે કાળજી રાખવી, આજનો આ વિડીયો આ વિષય પર છે. સૌપ્રથમ અખંડ જ્યોતનો અર્થ શું છે? અખંડ જ્યોતનો અર્થ એ છે કે જ્યોત ભંગ ન થવી જોઈએ, એટલે કે જેટલા દિવસો તમે સંકલ્પ લીધો છે તેટલા દિવસો સુધી અખંડ જ્યોત પ્રજ્વલિત રહેવી જોઈએ. નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે નવરાત્રી કે અન્ય કોઈ પૂજા સમયે આપણે અખંડ જ્યોત કેવી રીતે ચલાવી શકીએ. તો જુઓ, અખંડ જ્યોત પ્રગટાવવા માટે આપણે એક મોટો દીવો લેવાનો હોય છે. હવે તમે માટીનો દીવો પણ લઈ શકો છો અથવા પિત્તળનો બનેલો દીવો પણ લઈ શકો છો. પિત્તળની બનેલી આ અખંડ જ્યોતિ તમારા માટે છે. તે બજારમાં સરળતાથી ઉપલબ્ધ મળી શકે છે. અને જો તમે માટીનો દીવો ખરીદતા હોવ તો માટીના દીવાને એક રાત પલાળી રાખો. તમે ચોકીની ઉપર પણ અખંડ દીવો પ્રગટાવી શકો છો અથવા એક પ્લેટની ઉપર પણ અખંડ દીવો પ્રગટાવી શકો છો. અખંડ જ્યોત પ્રગટાવવા માટે આપણે સૌથી પહેલા અક્ષતની અષ્ટકોણ કમળ બનાવીએ છીએ. નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાના કેટલાક નિયમો છે. જ્યારે પણ તમે અખંડ જ્યોત પ્રગટાવશો તો ઘરની બહાર જતી વખતે ઘરમાં તાળું ન મારવું જોઈએ. જ્યારે ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે ત્યારે કોઈને કોઈ વ્યક્તિએ આખો સમય ઘરમાં રહે અને જો તમે નોકરી કરો છો અને તમારા ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવી શક્ય નથી તો કોઈ મંદિરમાં તમારા નામથી અખંડ જ્યોત પ્રગટાવી શકો છો. ત્યાં તમે બાળવા માટે જરૂરી બધી સામગ્રી આપી શકો છો અને તે પછી સમયાંતરે દર્શન કરવા માટે જઈ શકો. આવી રીતે પણ અખંડ જ્યોત પ્રગટાવી શકાય છે. તમારા ઘરમાં દરિદ્રતાનો વાસ છે, ઘરમાં પૈસા નથી ટકતા, તો ઘરમાં ઝઘડા થતા રહે છે અને કોઈ કારણસર બીમારી રહે છે તો અખંડ જ્યોત સાથે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તમારે અખંડ જ્યોત પતાવીને માતાજીને પ્રાર્થના કરવાની છે કે આ દીવાની રક્ષા કરે અને તમારે જે પણ મનોકામના તમારા મનમાં માંગી હશે તે માતાજી પૂર્ણ કરે. તે માટે માતાજીને પ્રાર્થના કરવાની છે. અખંડ જ્યોતિમાં શુદ્ધ દેશી ઘી રેડવામાં આવે છે. જ્યારે પણ તમે માતા રાણીની પૂજા કરો ત્યારે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. જો તમે ઘીનો દીવો કરવામાં અસક્ષમ હોવ તો તમે તેલનો પણ દીવો કરી શકો છો. યાદ રાખો કે જ્યારે પણ તમે માતાજીનો અખંડ દીવો શરૂ કરો છો ત્યારે તમારા ઘરમાં સાત્વિક ભોજન બનાવવું જોઈએ. અખંડ જ્યોતની સાથે ચૈત્ર નવરાત્રિ સાધના અને ઉપાસના માટેની નવરાત્રિ છે. આ નવરાત્રિમાં ગરબા ગાવાના નથી હોતા, પરંતુ મા અંબાની ભક્તિમાં મનને સ્થિર કરવાનું હોય છે. ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ દરમિયાન જો પદ્ધતિ અનુસાર શક્તિની ભક્તિ કરવામાં આવે તો ભક્તને અનેક ગણું ફળ મળે છે. ભારતીય હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે અને એમાં પણ નવરાત્રિ જેવો અવસર હોય તો શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના, ઉપાસના અને જપ તપ કરતા હોય છે. પ્રાચીન સમયમાં પણ ઋષિ મુનિઓ નવરાત્રિમાં શક્તિ ઉપાસના કરતા અને નવરાત્રિમાં વ્રત, જપ, તપ અને ઉપવાસ કરતા. આજે પણ નવરાત્રિમાં ઘણી જગ્યાએ નવરાત્રિના 9 દિવસ દરમિયાન યજ્ઞો થાય છે. તમે ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ અથવા 11 દિવસ અથવા 21 દિવસ કે પછી પૂરો ચૈત્ર મહિનો તમે ઈચ્છો એ વખત સુધી અખંડ દીવો સળગાવી શકો છો. નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને અખંડ જ્યોત પ્રગટાવવાથી માતા રાણી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તમારા ઘરના દેવી દેવતાઓ વધુ જાગૃત અવસ્થામાં થાય છે અને તમને ક્યારેય પણ કોઈ તકલીફ આવતી નથી. જે ઘરમાં અખંડ જ્યોત થાય છે
તે ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી નથી આવતી અને દરિદ્રતા દૂર રહે છે. તો મિત્રો, આ હતી નાની માહિતી. તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.